જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 281. હે માનવ, આ 3 લોકમાં કોઈ તમારા લેખ લખનાર છે જ નહીં. તો ચોથા લોકમાં તો પ્રગટ પરમાત્મા છે, તો તે તો અકર્તા છે. એટલે હે માનવ, તમારા લેખ લખનાર ખુદ તમે જ છો. પછી તમને 5 તત્વનો દેહ મળ્યો છે. તે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે હે માનવ, તને 5 તત્વનો દેહ દેવોને દુર્લભ મળ્યો છે. તો આ 84 લાખ યોનિમાંથી જન્મ મરણ મિટાવવા મળ્યો છે. પણ આ વાત કરનાર તો કોઈ કરનાર હોય છે. બાકી તો સુખી થવાની વાતો કરનાર કરોડો હોય છે. બાકી પરમાત્માના જ્ઞાની સુખી થવાની વાત કરે નહીં. ચોક્કસ તેવું કહે છે કે કરતા હરતા ભરતા વાલો છે. પણ હે જીવ, તું લુખું સુખું ખાઈને પણ તું તારા નિજ આત્માનું કલ્યાણ કરી લે. હવે જુઓ, અહીંયા નિજ એટલે પોતાના આત્માની વાત કરી છે. તો હજી સમજણ કરીએ. પહેલું, આ દેહની અંદર પ્રથમ આત્મા, પછી બીજું મન અને ત્રીજો નંબર દેહ શરીર. તો આપણે 1 નંબર ભૂલી જઈએ છીએ અને બીજા અને ત્રીજા નંબરથી શરૂઆત કરીએ છીએ કે મન દુભાવવું જોઈએ નહીં, મન આનંદમાં રહેવું જોઈએ અને આ દેહને તકલીફ પડવી જોઈએ નહીં. અને તન અને મનને ખાતર જિંદગી ખતમ થઈ જાય છે. અને તન મનથી કરેલા કર્મ ભોગવવા જન્મ મરણમાં જવું પડે છે. એટલે પરમાત્માના પૂરા જ્ઞાનીઓ જીવને પાપ, પુણ્ય અને કર્મ અને ધર્મથી ન્યારા કરે છે. કેમ કે પાપ કરો તો પણ ભોગવવા જન્મ લેવો પડે છે અને પુણ્ય કરો તો પણ જન્મ લેવો પડે છે. તો કર્મ કરો તો પણ જન્મ લેવો પડે છે. અને આ દેહધારીના ધર્મને પણ જીવને છોડાવે છે. કારણ કે દેહધારીના ધર્મોમાં પણ તો એક અંધશ્રદ્ધાથી જીવને ભોગવવાની વાત હોય છે. જ્યારે પરમાત્માનો જ્ઞાની પ્રગટ અવિનાશી પરમાત્માના દર્શન કરીને નામ સુરતાના ભજન કરાવે છે. ઠીક છે, મનન કરો રામ ભરોસે. ચેતન અમિત અથાય એટલે જેની કોઈ સીમા જ નથી એવા અથાગ અનંત ચેતન. તો તે ચેતનને ચેતીને જાણ. એટલે આ 3 લોકમાં તું ભરમાયો છે, તેનાથી ચેત અને સત્ય જ્ઞાનીનો સંગ કર મારા ભાઈ, જેથી ચેતનને જાણી શકાશે. જે નિજ દ્વંદી એટલે બેપણું, બેનું જોડકું શું છે તે જાણો. જે વેદનું વિજ્ઞાન છે, એમાં મુક્તિનો કોઈ સાર નથી. ચેતન તો અનઘટ, અખંડ, અજાયા છે, જેને કોઈ જાણી ન શકે તેવા અક્ષય અનંત છે. તો સદગુરુ 4 વેદના પણ વચન બતાવે છે અને ચેતન પરમાત્માના વચન બતાવે છે, જેનાથી સારી સૃષ્ટિનું નિર્માણ થયું છે. એટલે આપણા સાચા પરખણહાર આપણા સદગુરુ જ છે. તે સર્વ વચનમાં ન આવે એવા એક વચની સદાય સૌથી ન્યારા રહે છે. એ જ આપણા આત્મજ્ઞાની શુદ્ધ સ્વરૂપ નિજ જ્ઞાની છે. એ જ આપણને સર્વ નિર્ણય કહે છે અને જુદા જુદા જ્ઞાન આપે છે. એટલે સર્વનો એક જ સાર છે, પરંતુ આપણને ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે. છે હું, પરંતુ કહે હું નથી, અને છે ઈ તો છે છતાં જેમાં નથી સમાયા. નહીંની અંદર છે છતાં નથી અને સર્વમાં છે સમાયા. જેના પ્રથમ વચન અમારા સદગુરુએ બતાવ્યા. છે અંદર અને ક્યાંથી છે તે સદગુરુ દ્વારા જાણી શકાય છે. નહીં અને પાછો હું જ એટલે બીજા કોઈ નથી. એના વિરોધ રવિ રજની એટલે રાતના અંધારા અને રવિ પ્રકાશથી દિવસ છે તે બીજા વાયક છે. છે પણ નથી અને નથી પણ છે, આ બંને સ્થાયી છે એટલે એક જ છે. તો એના મહિમા અમારા સદગુરુએ રવિ અને ચંદ્રથી પર ત્રીજા અકાળ પુરુષને ગાયા. તો છે એ જ છતાં નહીં
એ કોઈ નહીં, છતાં એ જ વખાણ્યા. તો ચોથા પદના વચન અમારા સદગુરુએ બતાવ્યા. ત્યારે અમે આત્મ જ્ઞાનની કૃપાથી આત્મ જ્ઞાન પામ્યા. તો વચનો અતીત એટલે જે ભૂલાયા હતા તે ચેતન એક વચન થકી સર્વ જાણી લીધા અને બીજા વચન ભૂલાયા. તો અમારા સદગુરુ આપણા આપ જ નિત્ય નિર્વાણી ચેતન પરમ ગુરુ છે. જય સદગુરુદેવ. ચેતનયમિતય થાય, ચેતનયમિતય થાય રે, ચેતનની ચેતીને જાણ રે, ચેતન જાણે રે આવી, નિકલંક નિરાતંક નિરબંધન, નિજ દ્વાંદી રે નિરમાયા રે, અનઘટય ખંડય જાણી ચેતન, અક્ષય અનંતય જાય રે, ચેતનયમિત રે થાય, ચેતન વચન બતાવે ચારે રે, એ જ પરખહારા રે, સર્વ વચન મારે આપનયાવે, રહેતા સદાઈ ન્યારા રે, ચેતનયમિત રે થાય, આત્મજ્ઞાની આપરે આત્મા, શુદ્ધ સ્વરૂપની જજ્ઞાની રે, એ જ સર્વ નિર્ણય કહે રે, જુદા જુદા આપે રે જ્ઞાન રે, ચેતનયમિત રે થાય, છેવું નહીં નહીં છે રે, છે નહીં રે સમાયા રે, નહીં ની અંદર છે સર્વ જ રે, પ્રથમ વચન બતાવ્યા રે, ચેતનયમિત રે થાય, છે ને અંદર ક્યાંથી છે પામે રે, નહીં છો નહીં હું છે નહીં કોઈ રે, એના વિરોધ વિરજની જ્યારે, બીજવાય કરે
થાય છે પણ નહીં પણ રે છે જ રે આ બને છે રે સ્થાય રે એના મહેરમ કહીએ રે એ જ રે વચન રે ત્રીજા ગાય રે ચેતનયમિત રે થાય રે છે જ નહીં કોઈ નહીં રે મહાનહી જવખાણી રે ચોથા વચન બતાવ્યા રે જ્યાં આત્મ રે જ્ઞાની જાણી રે ચેતનયમિત રે થાય વચનોયતીત બિરાજ્યા ચેતન જ્યાં સર્વ રે વચન મિલાયા રે પ્રવીણ રામયા પજ નિત્ય ચેતના રે નિર્વાણી રે ચેતનયમિત થાય રે તો અમારા સદગુરુ કે છે કે અમારા સાક્ષી રૂપ જાણો. તો સાક્ષી રૂપ કોણ છે? તો પરમાત્માના જ્ઞાની સદગુરુ. તે આપણને પણ આપણા સાક્ષી રૂપ બતાવે છે, જે આપણા નિજ રૂપ છે, અને જેમણે જાગ્રત, સ્થૂળ અને 25 તત્વના 5 વિષયને ધાર્યા હોય, હરખ, શોક, સુખ, દુઃખ બહુ જ ભારી, એ બધાથી અન્યના ભાવ બંધાણા અને નિજના ભાવ ખૂટ્યા, જેથી અન્યના ભાવથી બંધને બંધાયા. આ સ્થૂળ દેહથી સૂક્ષ્મ શરીર 17 તત્વના એટલે 5 તત્વ અને 12 રાશિના તે સ્વપ્ન અવસ્થામાં કહેવાના છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય એ સર્વ મનના છે, જે પ્રજ્ઞા ભાવ લખાણા એટલે બુદ્ધિશાળી ભાવ લખાણા. તો માયાના કારણે સુષુપ્તિ અવસ્થા અને જાગ્રત સ્વપ્ન બંને લીધા. ભાવ, પ્રેમ, વિદ્યા મનની ધારીને સકળ લોકમાં તેમાં વિલાસ એટલે મનની માયા મોહમાં ઘૂમે છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય નહીં એમ અત્યંત ભાવ પ્રભુમાં દેખાય. અમારા સદગુરુ કેવળ નિજ બ્રહ્મ તુર્યા રૂપથી તુર્યાતીત નિર્વાણ પદ છે. જય સદગુરુદેવ. સાક્ષી રૂપ અમારા જાણો, સાક્ષી રૂપ અમારા હો, જાગ્રત સ્થૂળ 25 તત્વોના 5 વિષયોને ધાર્યા. રસ, શોક, દુઃખ, સુખ બહુ તારા, અન્યના ભાવ બંધાણા હો. સાક્ષી રૂપ અમારા જાણો, સૂક્ષ્મ શરીર 17 તત્વોના સ્વપ્ન અવસ્થા કેવાણા હો. ઉત્પત્તિ, સ્થિતિ, લય સર્વ મનની પ્રજ્ઞા ભાવ લખાણા હો.
સાક્ષી રૂપ અમારા જાણો. માયા કારણ્ય અવસ્થા સુષુપ્તિ, જાગ્રત સ્વપ્ન બેહુલી થાઓ. ભાવ પ્રેમ વિદ્યા મનની, સકળ જગત વિલાસ હો. સાક્ષી રૂપ અમારા જાણો. ઉત્પત્તિ સ્થિતિ લઈ નહીં મારામાં, અત્યંત ભાવ દેખાયા હો. પ્રવીણ રામ કેવળ નિજ ચેતન, તુરિયા રૂપ નિર્વાણા હો. સાક્ષી રૂપ અમારા જાણો. રામ ભરોસે. તો પરમાત્માના રૂપ કેવા છે? તો અમારા સદગુરુ કહે છે કે પરમાત્માના રૂપ અદ્ભુત છે. જાણે અનંત સમુદ્રવત ગંભીર, શુદ્ધ અદ્વૈત નિરાધાર છે. પરિપૂર્ણ પોતે જ સ્વ મહિમાની, એટલે પોતે જ સર્વમાં, પોતે જ મહિમા, અંદર બહાર સીમા રહિત, એટલે જેની કોઈ સીમા નથી, એવા અદ્ભુત આત્મ છે. તો એમાંથી એક તરંગ ઉઠી, જે એક બૂંદ થકી સોહમ પુરુષની તરંગ બહાર આવી, અને એમણે અનેક ગણો વિસ્તાર પરમાત્મા થકી રચી નાખ્યો. હવે તે તરંગ ન્યાય થઈને અનેક અનંત બ્રહ્માંડમાં ફેલાઈને તેના પ્રચાર થયા. એક જ ખોટને લીધે અસંખ્ય વિસ્તારમાં સૃષ્ટિ અનેક પ્રકારે પ્રસરી. એમાં વિચિત્ર નામરૂપ બનીને એવી લહેરી, એટલે એવી વિસ્તરી કે એમના બૂંદ બૂંદ થકી અનેક આકારે ફેલાય. અમારા સદગુરુ કહે છે કે અધિષ્ઠાનના એક દેશમાં, જ્યાંના ત્યાં જ નિર્વિકલ્પ નિર્વિકાર છે, એ જ એક સત્સાર છે, બાકી બધું જ અસાર છે. જય સદગુરુદેવ. અદભુત રૂપય મારા, એવા અદભુત રૂપય મારા રે. અનંત સમુદ્રવત ગંભીર, શુદ્ધ અદ્વૈત નિર્ધારા રે. પરિપૂર્ણ સ્વમહિમાની, અંદર સીમા રહિત અપારા રે. અદ્ભુત રૂપય મારા, એવા અદ્ભુત રૂપય મારા રે. જેમાં તરંગ ઉઠી એક ખોટી, કર્યા બહુ જ વિસ્તારા રે. વહે તરંગ ન્યાય થઈ ફેલાઈ, અનંત બ્રહ્માંડ પચારા રે. અદ્ભુત રૂપય મારા, એવા અદ્ભુત રૂપય મારા રે. એક જ ખોટ સંખ્ય સૃષ્ટિ પ્રસરી અનેક પ્રકાર રે. વિચિત્ર નામ રૂપ બની લહેરી, બુંદ બુંદ ફેલાયા કારે રે. અદ્ભુત રૂપય મારા, એવા અદ્ભુત રૂપય મારા રે. અધિષ્ઠાનનો એક દેશમાં ફરતા જગય સારા રે. પ્રવીણ રામ જ્યાંના ત્યાં જ નિર્વિકલ્પ નિર્વિકાર રે. અદ્ભુત રૂપય મારા, એવા અદ્ભુત રૂપય મારા રે. અનંત સમુદ્રવત ગંભીર, શુદ્ધ અદ્વૈત નિર્ધારા રે. તો અમારા સદગુરુ કહે છે કે હે સાધુ ભાઈ, બ્રહ્મ છે તે સર્વવ્યાપક છે, અને તે નિષ્ફંદા, એટલે એમને કોઈ પણ જાતના ફંદા નથી. જ્યારે આપણા મન બુદ્ધિ ચિત્ત એક જ સત્ય વસ્તુ પર સ્થિર થાય, ત્યારે આ ભેદ લખી શકાય છે. બ્રહ્મ અવાચ્ય, એટલે વાંચી ન શકાય. અદ્રષ્ટ અનુપા, એટલે નજર સામે જ હોવા છતાં નજરમાં ન આવે એવો અનુપમ. જે એક પણ ઈચ્છા રહિત રહે તેવા બંદા છે. તે નજરમાં કે મુઠ્ઠીમાં ન આવે,
એવા નેતિ નિગમ ઉચ્ચારતા. તો એવા બ્રહ્મ નથી કે થયા નથી, કોઈ થવાના નથી, બનવાના કે નથી મટવાના. એ તો છે તેમજ અટલ રહેવાના છે. ત્યાં નામ, રૂપ, ગુણ કે કોઈ તત્વ પણ નથી. એ તો સર્વવ્યાપક સ્વચ્છંદા છે. જેમ તલમાં તેલ અને દૂધમાં ઘી, જેમ પુષ્પમાં સુગંધ, લાકડામાં અગ્નિ, એમ બ્રહ્મ એક વિશ્વ કહેવાય છે. તે નથી જળ ચેતન, તે હલકા કે ભારે પણ નથી, તેને બંધન કે મુક્તિ નથી, તે અંદર કે બહાર નથી, એ સ્થિર કે ચંચળ નથી, એ આદિ અંત કે મધ્ય નથી કે માયા નથી, એ નથી પ્રકૃતિ પુરુષ બંધા, વર્ણ અવર્ણ કે દ્રશ્ય નથી કે દ્રષ્ટા નથી, એટલે કોઈના ઉપરી નથી, નથી કોઈ સૃષ્ટિના રચના, અવિગત અખંડ અથાગ નિર્વાણ કેવળ સચ્ચિદાનંદ. અમારા સદગુરુ કહે છે કે બ્રહ્મ આત્મ સદા સૌના સાક્ષી રૂપ ઓળખાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, મન બુદ્ધિ ચિત હોય જ્યારે સ્થિર, ત્યારે આ ભેદ લખાણા. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, બ્રહ્મ વાચ્ય દ્રષ્ટય અનુપા, ઈચ્છા રહિત રહે બંધા, દ્રષ્ટિ મુઠ્ઠીમાં આવે નહીં, નેતિ નિગમ ઉચારતા. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, નથી કોઈ થયા નથી કોઈ થવાના, નથી કોઈ બને મટવાના, નામ રૂપ ગુણ તત્વ ન ત્યાં, સર્વજ્ઞ વ્યાપક સ્વસંદા. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, તલમાં તેલ દૂધમાં ઘી, પુષ્પ મારે સુગંધ, કાષ્ટમાં અગ્નિમાં યાગ, એ બ્રહ્મ વિશ્વ કહેવાય. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, નથી જળ ચેતન હલકા ભારે, નથી મુક્તિ નથી બંધન, નથી અંદર નથી બહાર, નથી કોઈ સ્થિર ચંચળ. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસ્પંદા, આદિ અંત મધ્ય નથી માયા, પ્રકૃતિના પુરુષ બંધા, વર્ણય વર્ણો દ્રશ્ય નથી દ્રષ્ટા, નથી કોઈ સૃષ્ટિ રચના. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા, અવિગત ખંડ થાગ નિરાવરણો, કેવળ સચ્ચિદાનંદ, પ્રવીણ રામ યમ બ્રહ્મ યાતમ, સદા સાક્ષી ઓળખાય. સાધુભાઈ બ્રહ્મ વ્યાપક નિસફંદા. રામ ભરોસે.